જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ભ્રમણા. એક વખત દરિયા કિનારે થોડાક લોકો ઊભા હતા. ત્યાં એક માણસ દૂર દૂર દરિયામાં કશુંક ભાળી ગયું. એને કીધું, એ જુઓ જુઓ, સામે દૂર એક મોટું જહાજ આવતું લાગે છે. ત્યારે બીજો શું કહે છે કે એ જહાજની અંદર સૈનિકો હશે તો, અને અહીં ઉતરી અને આપણને મારી નાખશે તો. આથી બધા ધ્રુજવા લાગ્યા. એ લોકોના ટોળાની અંદર એક વૃદ્ધ વ્યક્તિ પણ હતા. એ કશું પણ બોલ્યા નહીં. પહેલા માણસો ધ્રુજતા હતા અને ડરતા હતા અને ધીરે ધીરે એ બાજુ જોઈ રહ્યા હતા. એ વસ્તુ જ્યારે નજીક આવી ને ત્યારે એક વ્યક્તિએ કહ્યું, ના ના, આ તો જહાજ નથી લાગતું, આ તો સળગતું વહાણ હોય ને એવું લાગે છે. નક્કી આજ તો એ આપણા ઘર સાથે અથડાશે અને આપણા ઘર પણ બાળી દેશે. આપણને મોટું નુકસાન જવાનું છે. ફરી વખત બધા ધ્રુજવા લાગ્યા, ડરવા લાગ્યા. એ સમયે પેલા વૃદ્ધ પણ કશું ના બોલ્યા અને શાંતિથી સાંભળતા હતા અને પેલી જે આવનારી વસ્તુ હતા એને જોતા હતા. થોડોક સમય ગયો ત્યારે ઓલું એકદમ નજીક આવ્યું ત્યારે ઓલા લોકો કહેવા લાગ્યા કે આ તો નાનકડી હોડી લાગે છે. તો એક કે એ હોડી હું લઈશ, એ મેં જોઈ હતી એટલે હોડી હું લઈશ. આમ અંદર અંદર લેવાની હોડ લાગી. ત્યારે પણ પેલા વૃદ્ધ એકદમ શાંત સ્મિત સાથે બેઠા હતા, કશું બોલતા નહોતા. વસ્તુ વધારે નજીક આવી ત્યારે લોકો કહેવા લાગ્યા, આ તો હોડી પણ નથી, આ તો લાકડાનું ખોખું હોય ને એવું લાગે છે. તો બીજો કે એ લાકડાના ખોખામાં કિંમતી ઘરેણાં હશે તો. તો બીજો કે નાના એમાં રેશમના ટાંકા હોય તો, કિંમતી વસ્ત્ર હોય તો. તો પેલો શું કે, પેલું મેં જોયું હતું એટલે હું લઈશ. તો બીજો કે સાનો મનો બેસ, નજર તો મારી તેજ હતી એટલે હું લઈશ. આમ અંદર અંદર ઝઘડો કરવા લાગ્યા. એકબીજાના વાળ પકડી અને પોતાના શર્ટ અને કપડાં પકડીને ઝઘડવા લાગ્યા. ઝઘડતા જોઈને પેલા વૃદ્ધે કહ્યું, એ ભાઈ, ઝઘડોમાં જુઓ દરિયામાં. બધાએ દરિયામાં નજર કરી કે હે. ત્યારે વૃદ્ધે કહ્યું કે એ જહાજ પણ નથી, એ હોડી પણ નથી, એ લાકડાનું બોક્સ પણ નથી, માત્ર લાકડાનો ભારો છે. બધા ગણગણ કરતા અવાજ કરતા ત્યાંથી નીકળી જાય છે અને પોતપોતાના ઘરે જાય છે. પેલા વૃદ્ધ દરિયાની અંદર ઉતરી પેલા લાકડાનો ભારો લઈ લે છે. પોતાના ઘરે જઈ લાકડાને સુકવવા મૂકી દે છે. લાકડા સુકાઈ ગયા પછી તેનો ઉપયોગ એ રસોઈ બનાવવાની અંદર કરી નાખે છે અને તેમનું કામ સરસ થઈ જાય છે. આમ ઘણી વખત આપણે એવી ભ્રમણા લાગે છે કે એ મને જ મળશે, એ હું જ કરીશ, એ હું જ લઈશ, હું કરવામાં આપણે એટલા બધા ભ્રમમાં અને દુઃખી થઈ જઈએ છીએ કે જ્યારે એ વસ્તુ નજીક આવે ત્યારે ખબર પડે કે એમાં તો કશી કિંમત નથી. આમ ક્યારેય પણ ઉતાવળો નિર્ણય ન લેતા વિચારપૂર્વક અને બુદ્ધિપૂર્વકનો નિર્ણય લેવાથી આપણે દુઃખી ન થતા સામાન્ય રીતે જીવન જીવી શકીએ છીએ. આમ વૃદ્ધ વ્યક્તિએ પેલા લોકોને એ સાબિત કરી બતાવ્યું હતું.